ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના માણેક ચોકમાં ₹1.51 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો। મુખ્ય આરોપી એરફોર્સ અધિકારી નીકળ્યો। અમદાવાદના માણેક ચોકમાં 2 વર્ષ પહેલા વેપારીને ગોળી મારીને ₹1.51 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવવાની ચકચારી ઘટનાનો આખરે ભેદ ઉકેલાયો છે। ઝોન 3 એલસીબીની ટીમે આ કેસના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે આરોપી દેશની સરહદોની સુરક્ષા સાથે જોડાયેલો એરફોર્સનો ટેકનિકલ અધિકારી હોવાનું સામે આવ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ટેકનિકલ જાણકારી અને સચોટ આયોજનનો ઉપયોગ કરીને લૂંટને અંજામ આપ્યો હતો। ઘટનાના બાદ તેણે અનેક વખત રિક્ષા અને કપડાં બદલી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો। જામનગરમાં પિસ્તોલ ચોરીના કેસની તપાસ દરમિયાન મળેલા મહત્વપૂર્ણ પુરાવાના આધારે આખરે અમદાવાદ પોલીસે આ હાઈ પ્રોફાઇલ લૂંટકાંડનો ભેદ ઉકેલી આરોપીને કાયદાના ગાળામાં લાવ્યો છે।